લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પંડ્યા શેરી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે અને મહિલા મંદિર ખાતે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાઓ દ્વારા જુદા જુદા શણગારથી હિંડોળા શણગારવામાં આવે છે અને ભજન કીર્તન સાથે ભગવાનને હિંડોળે ઝુલાવવામાં આવે છે. આજે ડ્રાય ફ્રૂટના હિંડોળા દર્શનનો ભક્તજનોએ લાભ લીધો હતો. ડભોઈ પંડ્યા શેરી વિસ્તારમાં 1996ની સાલથી વડતાલ તાંબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ મહિલા સ્વામિનારાયણ મંદિર આવેલું છે. વર્ષ 1996થી આ મંદિર ખાતે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ માસમાં હિંડોળા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મહિલા મંડળ દ્વારા હિંડોળા મહોત્સવ નિમિત્તે મોતી, ફૂલ, ડ્રાયફ્રૂટ સહિત જુદી જુદી સામગ્રી ઉપયોગ કરી હિંડોળા શણગારવામાં આવી રહ્યા છે. ત્યારે ભક્તો રોજ દર્શનનો લાભ લઈ રહ્યા છે. મહિલા મંડળ દ્વારા મહિલા મંદિર ખાતે ભજન કીર્તન પણ કરવામાં આવે છે અને ધન્યતા અનુભવતા હોય છે. બ્યુરો રિપોર્ટ નિરંજન ચૌહાણ, ડભોઈ. શ્રી સ્વામિનારાયણ મંદિર પંડ્યા શેરી મહિલા મંદિરમાં સૂકા મેવાના હિંડોળા તથા ચોકલેટના હિંડોળા ભગવાન સ્વામિનારાયણ પરંપરા હિંડોળા ચાલ્યા આવે છે. અષાઢ સુદ પડવેથી અષાઢ આપણે શ્રાવણ વદ પડવા સુધી કાયમી સ્વામિનારાયણ મંદિરમાં મહિલામાં પંડ્યા શેરીમાં 5 વાગે હિંડોળા ઝુલાવવામાં આવે છે. તેમાં ભજન કીર્તન થવામાં આવે છે. પુરુષ મંદિરની અંદર રાત્રે 9 વાગ્યા સુધી ભજન કીર્તન થાય છે અને કાયમ જુદી જુદી પ્રકારના હિંડોળા થાય છે. ફૂલના હિંડોળા થાય છે તથા મોતીના